જંતર મંતર પર નીટ પેપર લીકને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન થયું। ત્યારબાદ છત્તીસગઢમાં જેપીએસસીની જે પરીક્ષાના પેપર લીક થઈ રહ્યા છે તેને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે અને હવે ગુજરાતમાં દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ પણ એક આંદોલન કરવાના છે। હવે દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ કઈ બાબતે આંદોલન કરવાના છે, શું આખી ઘટના છે અને શા માટે ગુજરાતમાંથી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ગુજરાતમાં દલિત અને આદિવાસી જે વિદ્યાર્થીઓ છે જે સામાજિક ધોરણે પછાત છે અને તેમને આગળ વધારવા માટે તેઓ ભણી ગણીને આગળ આવી શકે તેના માટે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ 2025-26ના વર્ષમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમની શિષ્યવૃત્તિ હજુ સુધી આવી નથી અને તેના કારણે થઈને તેમનો અભ્યાસ જે છે એમાં અસર પડી રહી છે। ઘણી કોલેજોમાં આદિવાસી અને દલિત વિદ્યાર્થીઓને એવું કહી દેવામાં આવી રહ્યું છે કે તો એ અમારો વિષય નથી, સરકાર દ્વારા નથી આપવામાં આવતી સ્કોલરશિપ, તો તમે ગમે એમ કરીને ફી લઈને આવો। તો ઘણી બાજુ ફ્રીશિપ કાર્ડ વિદ્યાર્થીઓ યુઝ કરી રહ્યા છે, તો ફ્રીશિપ કાર્ડમાં સરકાર તરફથી ફી જમા નથી કરવામાં આવતી, તો એનું દબાણ પણ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પર કરવામાં આવી રહ્યું છે। હવે આ જે શિષ્યવૃત્તિ ન આવવાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયોમાં તેમણે આ સમગ્ર બાબતે માહિતી આપી છે। તેમણે એક સમય મર્યાદા નક્કી કરી છે 9 તારીખની, જો ત્યાં સુધીમાં શિષ્યવૃત્તિ નહીં આવે અને તેમની સમસ્યાનું સમાધાન નહીં થાય તો પછી ગુજરાતમાં દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે એક મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અહીં સાંભળીએ યુવરાજસિંહ જાડેજા આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ લાગુ કરવામાં આવી હતી, પરંતુ જોવા જઈએ તો 2025-26માં જે વિદ્યાર્થીઓ ભણી ગણી રહ્યા છે ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આવતી જે નર્સિંગ હોય, ફાર્મસી હોય, બીબી હોય, બીસી હોય, બીકોમ હોય, એ બધી સ્ટ્રીમની અંદર જ્યારે 2025-26માં જે ઉમેદવારો એડમિશન લીધા છે એને આજ દિન સુધી શિષ્યવૃત્તિ મળી નથી। આપણી સરકાર એવું કહી રહી છે કે અમે આદિવાસીના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ, આદિવાસીની ઉન્નતિ માટે કામ કરી રહ્યા છીએ, છેવાડાનો જે વ્યક્તિ છે આગળ વધે એના માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ આ 2025-26 એક વર્ષ પૂરું થવા આવ્યું, હજી સુધી આ લોકોને શિષ્યવૃત્તિ મળી નથી અને બણગા ફૂંકવામાં આવે છે કે વિશ્વ આદિવાસી દિવસ હમણાં આજથી 2 દિવસ પછી જ છે, ત્યારે એવા બણગા ફૂંકવામાં આવશે કે મેં આદિવાસી સમાજનો વિકાસ કર્યો। ત્યારે અમે એને કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ જે છે તમે અટકાવી રાખી છે એ તાત્કાલિક ધોરણે એને બહાલ કરવામાં આવે, કેમ કે આના માધ્યમથી જે લોકો અત્યારે જે તે સંસ્થાઓની અંદર ભણી રહ્યા છે તેને અત્યારે ક્યાંક ને ક્યાંક સર્ટિફિકેટ પરત કરી દેવામાં આવે છે અને ભણવામાંથી ઉઠાવી લેવામાં આવે છે અને ફી ન ભરી હોય એટલા માટે જે સંચાલકો જે કોલેજના સંચાલકો એની ઉપર દબાણ કરી રહ્યા છે કે ભાઈ સરકાર તમારી ફી નથી આપતી એટલે તમારે ફી આપવી પડશે। હવે બધા જ જે વિદ્યાર્થીઓ જે એસટી કેટેગરીના એ ફ્રી શિપ કાર્ડ ધારકો છે, તો ફ્રી શિપ કાર્ડ ધારકો એ ક્યાંથી એ કહી શકાય કે પૈસા લાવવાના, ક્યાંથી એ ફી ભરવાના? એટલે આ માધ્યમથી અમે સરકારશ્રીને અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે એની જે શિષ્યવૃત્તિ છે શિષ્યવૃત્તિ બહાલ કરવામાં આવે, નહીતર આવનાર દિવસોની અંદર અમે ગાંધીજીના માર્ગે ભૂતકાળમાં જે રીતે આંદોલનો કર્યા હતા, જે રીતે બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવો પડે, વિધાનસભાનો ઘેરાવ કરવો પડે કે પછી આદિજાતિ કમિશનર કચેરીની જે જિલ્લા લેવલે જે કચેરીઓ આવી છે એનો પણ ઘેરાવો કરવો પડે, તો એના માટેની પણ તૈયારી છે અને 9 તારીખ સુધી અમે રાહ જોઈશું। 9 તારીખ પછી જો આ શિષ્યવૃત્તિ એલોટ કરવામાં નહીં આવે તો પછી આવનાર દિવસોની અંદર અમે તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અહીં તમે યુવરાજસિંહ જાડેજાને સાંભળ્યા। હવે સીધી જ રીતે જે વિદ્યાર્થીઓના ભણતર માટેનું પહેલું મોટિવેશન જ શિષ્યવૃત્તિ છે। જો એમની શિષ્યવૃત્તિ ન આવે તો પછી તે આદિવાસી વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં અભ્યાસ કરતા હોય ત્યાં તેમની સ્થિતિ કેવી થાય એ બધાને ખબર છે। એટલે જો એમની શિષ્યવૃત્તિ આખું વર્ષ ખતમ થઈ ગયા પછી પણ ન આવે તો આ ખૂબ જ ગંભીર વિષય છે અને સરકારે આ મામલે ધ્યાન આપવું જોઈએ। જો ધ્યાન આપવામાં નહીં આવે તો જે પ્રકારે યુવરાજસિંહ જાડેજાએ વાત કરી એ પ્રમાણે દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓને સાથે લઈને એક મોટું આંદોલન કરવામાં આવશે અને ત્યારબાદ સરકારે આ મામલે નિર્ણય લેવો જ પડશે। આખી ઘટના તમે જોઈ, આ ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।